હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ સો કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ની જ્યારે પરીક્ષા આવી રહી હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએમપી ક્વેશ્ચનની રાહ જોઈ રહ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટોટલ એવા 28 ક્વેશ્ચનની વાત કરવાની છે કે જે બીઆરએફ સબ્જેક્ટના છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટમાં તકલીફ પડતી હોય છે, ઘણા બધા પ્રશ્ન છે આ સબ્જેક્ટમાં. સર, આ ક્વેશ્ચન જો એમલોની અંદર પૂછાય તો સર કલમ લખવાની તો કઈ રીતે લખવાની? સર, થિયરિટિકલમાં એક ટેકનિકલ લેંગ્વેજ હોવાથી અમને લખતા આવડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો અંત સુધી અમારી સાથે તમારે જોડાયેલા રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકી ધ એજ્યુકેશન હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વધારે સમય નથી લેવો, ચાલુ કરીએ હવે 28 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે આવનારી પરીક્ષામાં તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે અને તમે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકવાના છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સ્પેશિયલ નોટ છે તમારા બધા વિદ્યાર્થીઓ માટે. કેમ કે આજનો આ વિડીયો સ્પેશિયલ ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિદ્યાર્થીઓને કામ લાગે એટલા માટે, બંને સબ્જેક્ટ્સના ખાસ કરીને બીઆરએફમાં બંને મીડિયમના વિદ્યાર્થીઓ કામ લાગી શકે એટલા માટે આ વિડીયો બંને વિદ્યાર્થીઓને જોવાનો છે. ઓકે, વધારે સમય નથી લેવો, ચાલુ કરીએ 28 ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે આપણને? જો ફર્સ્ટ ક્વેશ્ચન, વિદ્યાર્થી મિત્રો ખાસ તમે તમારી નોટ અને પેન સાથે લઈને બેસજો જેથી કરીને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી શકો છો. ઓકે, ચાલુ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, explain the online registration of the company. Most important question, online registration of the company. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 4 ચેપ્ટર છે આપણા કંપની વાળા. ઓકે, એમાં ઇન્ટ્રોડક્શન છે, ધેન MOA અને AOA છે. ઓકે, ટાઈપ્સ ઓફ કંપનીઝ છે. એની અંદરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 2025 ની 2025 ની એક્ઝામિનેશન માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો કહી શકાય કે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ ધ કંપનીઝ, કંપનીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન સમજાવો. કોઈ કહેશે મને કેટલા પોઈન્ટ એની અંદર આવશે? યસ, કેટલા? 8 પોઈન્ટ આવશે એની અંદર, યાદ છે ને? યસ, એક્ઝેક્ટલી. ઓકે, એની પછી શોર્ટ નોટ ઓપ્શન છે. વિદ્યાર્થી મિત્રો, નવી પેપર સ્ટાઇલ મુજબ 3 માર્ક અને 4 માર્ક બંને શોર્ટ નોટ પૂછાય છે. ઓકે, જેમ કે આ ઓપ્શન છે એટલે કે 3 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કહી શકાય 3 માર્ક્સમાં આવી શકે છે. ક્લિયર થાય છે? ડન. કારણ કે ક્વેશ્ચન નંબર 4 છે ને વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 એ પાર્ટ A છે અને પાર્ટ B છે. ઓકે, એમાં પાર્ટ A છે એ 8 માર્કનો છે. એમાં કુલ તમને 4 શોર્ટ નોટ આપે છે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાની છે. ઓકે, અને જે પાર્ટ B છે ટોટલ 6 માર્ક્સનો છે, 4 શોર્ટ નોટ આપીએ છે, લખવાની 2 છે. યાની કે આ શોર્ટ નોટ તમારા માટે 4 માર્કની થશે અને આ શોર્ટ નોટ તમારા માટે 3 માર્કની થશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો શોર્ટ નોટ 4 માર્ક્સમાં પણ આવશે અને 3 માર્ક્સમાં પણ આવશે. ઓકે, ડન. આગળ જઈએ. નેક્સ્ટ શું કીધું છે આપણને? રૂલ ઓફ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. શું કીધું છે આપણને? માલિકીના ફેરબદલીના શું જણાવો? નિયમો સમજાવો. ઓકે, આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને? ડિફાઇન અ ડિફરન્સ બિટવીન પબ્લિક સેક્ટર કંપની એન્ડ પ્રાઇવેટ કંપની. ખાસ સાંભળજો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પબ્લિક સેક્ટર કંપની એન્ડ પ્રાઇવેટ કંપની. જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો તફાવત જણાવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ટિક માર્ક કરી રાખજો. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? ડિફાઇન અ કન્ડિશન એન્ડ એક્સપ્લેન કન્ડિશન અંડર ધ સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ. શરતની વ્યાખ્યા આપી માલ વેચાણના કાયદા હેઠળની ગર્ભિત શરત વિશે શું આપો? માહિતી આપો. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ રહ્યો તમારી માટે. આગળ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને? મોસ્ટ ટાઈપ વિદ્યાર્થી મિત્રો ટિક માર્ક કરીને રાખજો, ટિક માર્ક કરીને રાખજો, નોટ્સ બનાવીને રાખજો. શું કીધું છે આપણને? નો સેલર કેન બી બેટર ટાઇટલ ટુ ધ બાયર ધેન વોટ હિમસેલ્ફ ઇઝ possessed. ડિસ્કસ સ્ટેટમેન્ટ વિથ એક્સેપ્શન. શું કીધું છે આપણને? કે ભાઈ કોઈ પણ વેચનાર પોતાની પાસે હોય તેના કરતા સારો માલિકી હક આપી શકે અથવા નહીં. શું કીધું છે આપણને? આપી શકે નહીં. અહીંયા મારો ક્વેશ્ચન માર્ક છે. શું સપોઝ માનો કે કોઈ બી વસ્તુ મારી પાસે જેનો માલિક હક સારો નથી અને એ વસ્તુ હું તમને સેલર ટ્રાન્સફર કરું છું. ઓકે, વન સેલર એન્ડ સેકન્ડ વન ઇઝ બાયર. તો કોઈ બી એક સેલર કોઈ બી ગુડ્સ ટ્રાન્સફર કરે છે તેના બાયરને, ત્યારે એની પાસે જો એનું બેટર ટાઇટલ નહીં હોય તો શું એ પર્સન બાયરને બેટર ટાઇટલ ટ્રાન્સફર કરી શકશે? આ ક્વેશ્ચન વિથ એક્સેપ્શન પૂછાય છે, અપવાદ સહિત પૂછાય છે. ટિક માર્ક કરી રાખશો. ઓકે, આગળ 7th નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પ્રાઇવેટ કંપની ડિસ્કસ વિથ પ્રિવિલેજીસ. શું
કીધું છે આપણને ખાનગી કંપની એટલે શું અને તેના સ્પેશિયલ રાઇટ યાની કે વિશિષ્ટ અધિકારોની શું કરો, ચર્ચા કરો. ઓકે, આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ઇન્ટરનલ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા ઇન્ટરનલ મેનેજમેન્ટ વિથ એક્સેપ્શન. આંતરિક વહીવટનો સિદ્ધાંત શું કીધું છે આપણને, ક્વેશ્ચન નંબર 8, આંતરિક વહીવટનો સિદ્ધાંત અપવાદો સહિત સમજાવો. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, ટીક કરી રાખજો. ઓકે, 4 માર્ક્સની શોર્ટ નોટમાં પૂછાવા લાયક છે ક્વેશ્ચન નંબર 4A માં. ઓકે, નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ ધ કન્ડિશન ડિસ્કસ ઓફ 4 ઇમ્પ્લાઇડ કન્ડિશન. શરતો એટલે શું, કોઈ પણ 4 ગર્ભી શરત વિશેની શું આપો, ઇન્ફોર્મેશન યાની કે માહિતી આપો. ત્યારબાદ મોસ્ટ ટાઈપ કહી શકાય વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે આપણને કે એક્સપ્લેન અ ડોક્ટ્રિન ઓફ કેવેટ ઇમ્પ્રોટ વિથ એક્સેપ્શન. ખરીદનાર સાવધાન રહો, નિયમોના અપવાદ સહિત સમજાવો. કેવેટ ઇમ્પ્રોટ ખાસ કરીને પૂછાય છે વિથ એક્સેપ્શન કે કોઈ બી એક ખરીદનાર જ્યારે કોઈ પણ એક ગુડ્સ છે એ બાય કરે છે તો વોટ ઇઝ ધ એક્સપ્લેનિંગ પાવર. જસ્ટ લાઈક શું એને ધ્યાનમાં રાખવાનું છે. કોઈ સપોઝ માનો કે તમે કોઈ પણ આજની તારીખે કોઈ પણ એક વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો તમારા પાસે રાઇટ્સ તો છે જ. ઓકે, બટ હું તમને એવું કહું છું વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી તમે એટલી વસ્તુનું ધ્યાન નહીં રાખો ને ત્યાં સુધી તમને એ રાઇટ્સ મળવા પાત્ર નથી. તો એ કયા કયા રાઇટ છે વિથ એક્સેપ્શન તમને પૂછી શકે છે. આઈએમપી ક્વેશ્ચન છે, ટીક કરી રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ટીક કરજો. નેક્સ્ટ શું કીધું છે આપણને, ડિફરન્સ બિટવીન હોલ્ડર એન્ડ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન બની શકે છે તમારા માટે. ઓકે, કારણ કે યુનિટ નંબર 4 તમારા માટે ટોટલ 20% નું વેઇટેજ ધરાવે છે તમારા એક્ઝામિનેશન પેપરની અંદર. ઓકે, તો શું કીધું છે આપણને, તફાવત જણાવો, ધારણ કરનાર અને યથાનુક્રમે ધારણ કરનાર. ઇટ્સ કોલ્ડ હોલ્ડર એન્ડ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. સર અહીંયા બીજો ક્વેશ્ચન પૂછીએ કે યસ વિદ્યાર્થી મિત્રો, એવું બી પૂછાય કે પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ. ક્લિયર? તો એકવાર તમારે એને ગો થ્રુ શું કરી લેવાનો છે, કરીને જવાનું છે, જોઈ જવાનું એકવાર. ઓકે, નેક્સ્ટ કીધું છે આપણને, વોટ ઇઝ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જસ્ટ લાઈક ડિસ્કસ ઇટ્સ ક્લોઝ. શું કહેવાય બાળક, MOA. શું કહેવાય, MOA. ખાસ આવેદનપત્રની વ્યાખ્યા આપી તેમાં સમાવિષ્ટ થતી કલમની ચર્ચા કરો. કોઈ કહેશે મને વિદ્યાર્થી મિત્રો આની અંદર કેટલી કલમોનો સમાવેશ થાય છે, કહી શકશે? ઓકે, 6 clause is the include of MOA. first of all register office and then name clause, objective clause, capital clause. ક્લિયર થાય છે? ડન. આ બધી ક્લોઝ શું છે, ઇન્ક્લુડેડ છે. જ્યારે નામની કલમ, ધ્યેયની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઇટ ઇઝ ધ ઇન્ક્લુડેડ ઓફ MOA. ક્લિયર છે? તો વોટ ઇઝ ધ એક્ઝેક્ટલી ઓફ MOA ડિસ્કસ ઇન બ્રીફ. ઓકે, આવેદનપત્રની વ્યાખ્યા આપી તેમાં સમાવિષ્ટ થતા ચર્ચા કરો. જે કંઈ પણ ક્લોઝ છે. ઓકે, ત્યારબાદ શું કીધું છે આપણને, 30 નંબરનો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ પ્રોસિજર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કંપનીઝ. કંપનીની સ્થાપના વિધિ સમજાવો. વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન, વિદ્યાર્થી મિત્રો ખાસ મારો શબ્દને સાંભળજો, વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન કંપનીઝ ફોર્મેશન એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કંપનીઝ. ઓકે, અને અહીંયાથી તમને એવો પણ પ્રશ્ન પૂછે કે છે કંપનીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શું, જે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂછ્યું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, બટ અહીંયા શું પૂછ્યું છે, અહીંયા પૂછ્યું છે આપણને સ્થાપના વિધિ. એસ્ટાબ્લિશમેન્ટ પૂછ્યું છે, ફોર્મેશન પૂછ્યું છે. તો ફોર્મેશન અંદર 3 પોઈન્ટ કાઉન્ટેબલ થાય છે, પ્રી કોર્પોરેશન ઓફ બિઝનેસ એન્ડ ધેન કરંટ બિઝનેસ એન્ડ પોસ્ટ પ્રી બિઝનેસ. ઓકે, એન્ડ ધેન કંપનીનો પૂરું નોંધણી પહેલાનો પૂરો એન્ડ રજિસ્ટ્રેશનનો તબક્કો એન્ડ ધેન ફાઇનલ સ્ટેજ. ઓકે, 3 સ્ટેજ ઓફ કંપનીઝ એસ્ટાબ્લિશમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રી રજિસ્ટ્રેશન, પોસ્ટ રજિસ્ટ્રેશન એન્ડ ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ ઓફ રજિસ્ટ્રેશન્સ. ઓકે, નેક્સ્ટ કીધું છે આપણને આગળ, વોટ ઇઝ ધ ચેક, ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. ચેક એટલે શું, તેના લક્ષણોની શું કરો, ચર્ચા કરો. ક્લિયર થાય છે? આગળ શું કીધું છે, 15 ક્વેશ્ચન, એક્સપ્લેન CIF એન્ડ FOB કોન્ટ્રાક્ટ. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી ટીક કરીને જાજો વિદ્યાર્થી મિત્રો. CIF ખાસ કરીને કોસ્ટ ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેટ એન્ડ ફ્રી ઓન બોર્ડ યાની કે FOB કોન્ટ્રાક્ટ. બેમાંથી કોઈ પણ એક કોન્ટ્રાક્ટ કમ્પલસરી પૂછાશે ને પૂછાશે જ. ઓકે, કમ્પલસરી પેપરમાં દર વખતે આવે છે, તો ટીકમાં કરીને જવાનું છે. ઓકે,
આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને, ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ કંપની એન્ડ પ્રોડ્યુસર કંપની. પ્રોડ્યુસર કંપની અને ખાનગી કંપની, અથવા તો અહીંયા એવું લખેલું હોય કે ઉત્પાદક કંપની. ઓકે, ઉત્પાદક કંપની અને ખાનગી કંપની, યાની કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ કંપની એન્ડ પ્રોડ્યુસર કંપની. ઓકે, તો નેક્સ્ટ કીધું છે આપણને 17th ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પણ પૂછી શકાય કે ડિફરન્સ બિટવીન ધ ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ એન્ડ ધેન ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ઓકે, રચનાત્મક સૂચનાનો સિદ્ધાંત અને આંતરિક વહીવટનો સિદ્ધાંત વચ્ચે શું આપો, તફાવત આપો. તો મને કોઈ વિદ્યાર્થી મિત્રો કહેશો આ કઈ જગ્યાએ ઇન્ક્લુડ હોય? ઇન્ડોર મેનેજમેન્ટ કઈ જગ્યાએ, ક્યાં હશે? MOA અને AOA માં ઇન્ક્લુડ હશે. ક્લિયર થાય છે? ઓકે, ડન. કોઈ કહેશો મને MOA શેની સાથે કનેક્ટેડ હોય? તો કે એક્સટર્નલ અફેક્ટ સાથે. ઓકે, અને AOA ક્યાં હોય? ઇન્ટરનલ અફેક્ટ સાથે. ઓકે, ડન. આગળ નેક્સ્ટ શું કીધું છે, 18th ક્વેશ્ચન, વોટ ઇઝ ધ કંપની, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ કંપની. કંપની એટલે શું, તેના વિવિધ પ્રકારોની ચર્ચા કરો. ધેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ કંપનીઝ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ કોઈ કહેશો મને કે કેટલા ટાઈપ છે કંપનીના? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો કેટલા ટાઈપ છે. ટોટલ 6 ટાઈપ, જસ્ટ લાઈક વન ઓફ. ફર્સ્ટ ઓફ ઓલ OPC, ધેન પબ્લિક, એન્ડ ધેન પ્રાઇવેટ, એન્ડ ધેન બોલો ફટાફટ. Limited by share, limited by guarantee and unlimited. Total 6 types of company in there, companies types. ઓકે, then શું કીધું છે આપણને? ગુજરાતીમાં વાત કરીએ તો કંપનીના પ્રકારોની ચર્ચા. ખાનગી કંપની, જાહેર કંપની, એક વ્યક્તિની કંપની, શેરથી મર્યાદિત કંપની, બાંહેધરીથી મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારી કંપની. આની સિવાય પણ ઘણા બધા છે પ્રકારો, પણ વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય પ્રકારોની ચર્ચા આપણે કરેલી છે. ક્લિયર છે? ધેન નેક્સ્ટ શું કીધું છે આપણને, શોર્ટ નોટ, અનપેડ સેલર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. શું કીધું છે આપણને? અનચૂકવ્યો વેચનાર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અનપેડ સેલર? એક એવો સેલર કે જેને પોતાનું ગુડ સેલ તો કરી દીધું છે, એક એવો વેચનાર કે જેને પોતાની વસ્તુ વેચી છે બટ ઇઝ નોટ મેડ અ પેમેન્ટ, તેને પોતાનું પેમેન્ટ મળેલું નથી. ક્લિયર થાય છે? ડન. તો એવા વ્યક્તિને શું કહેવાય? અનચૂકવ્યો વેચનાર. ઇટ્સ કોલ્ડ અનપેડ સેલર. 20th ક્વેશ્ચન, ડિફાઇન વન પર્સન કંપની, એક્સપ્લેન વિથ કેરેક્ટરિસ્ટિક્સ. એક વ્યક્તિની કંપનીની વ્યાખ્યા જણાવી, તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો કહેશો વિદ્યાર્થી મિત્રો કે વન પર્સન કંપનીમાં હેડ કોણ હોઈ શકે? કર્તા હોઈ શકે. કોણ હોઈ શકે? કર્તા. અહીંયાથી વન લાઇનર MCQ પૂછી શકે છે. વોટ ઇઝ ધ હેડ પર્સન ઓફ OPC? Sorry, who is the head person of OPC? Clear છે? It's called કર્તા. ઓકે, then next શું કીધું છે આપણને? આગળ એક્સપ્લેન અલ્ટરેશન ઇન શેર ઓફ કેપિટલ ક્લોઝ. શેર મૂડીની કલમમાં ફેરફારની વિધિ જણાવો. ક્લિયર થાય છે? કોઈ બી ક્લોઝ હોય, જે રજિસ્ટર ઓફિસ હોય, MO હોય, A હોય, કેપિટલ ક્લોઝ હોય, એમની આપણી પાસે એને ચેન્જ કરવાની વિધિ હોય તો એ સ્પેશિયલ આપણે ફર્સ્ટ ઓફ ઓલ રિઝોલ્યુશન પાસ આઉટ કરવું પડે, ગવર્મેન્ટની પરમિશન્સ લેવી પડે, જસ્ટ લાઈક અ પરમિશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ લેટર, એન્ડ ધેન NPTEL પાસે શું લેવી પડશે? પરમિશન લેવી પડશે, એન્ડ ધેન 30 ડેમાં આપણે ROC ને ઇન્ફોર્મેશન આપવી પડશે. ઓકે, તો એ જ છે પ્રોસિજર. 22 શું કહે છે? એક્સપ્લેન ધ બાયર રેમેડીઝ અગેન્સ્ટ ધ સેલર. ખરીદનારના વેચનાર વિરુદ્ધના હકો જણાવો. Okay, then what is the memorandum of association and article of association? Explain with difference between both. આવેદન પત્ર અને નિયમન પત્રની શું કરો? ચર્ચા કરો. It's called what is the difference between memorandum of association and article of association? It's called external factor and then internal factor. Okay, done. તો મને કોઈ કહેશો કે internal factor કયો છે? આર્ટિકલ ઓફ એસોસિએશન. ઇન ધ શું હોય? કંપનીની ઇન્ટરનલ ડિટેલ્સ હોય છે. ઓકે, ડન. એન્ડ એક્સટર્નલ અફેર્સમાં 6 ક્લોઝ હોય છે, જસ્ટ લાઈક કેપિટલ, રજિસ્ટર ઓફિસ, ઓબ્જેક્ટિવ. ઓકે, ધ નેક્સ્ટ કીધું છે આપણને શોર્ટ નોટ ધ બિલ્સ ઓફ એક્સચેન્જ. ટૂંક નોંધ લખો, વિનિમય પત્ર. 25 ડિફાઇન અ ગુડ્સ, એક્સપ્લેન ઇટ્સ ટાઈપ્સ. માલ એટલે શું? માલના પ્રકારો જણાવો. શું કીધું છે આપણને? ટાઈપ્સ ઓફ ગુડ્સ, કન્ટીજન્ટ ગુડ્સ, ફ્યુચર ગુડ્સ. યાદ છે ને? ડન. એ વસ્તુ. આગળ નેક્સ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો. IMP ક્વેશ્ચન કહી શકાય ગુડ્સ, ટાઈપ્સ ઓફ ગુડ્સ. નેક્સ્ટ શું કીધું છે આપણને આગળ? નિરી કંપની એન્ડ પ્રોડ્યુસર કંપની ડિફરન્સ કીધો છે.
આ શોર્ટ નોટ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને 3 માર્ક્સ માટે. ઓકે, શોર્ટ નોટ ધ પ્રમોટર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રમોટર? સ્થાપકો કોણ છે? ઇટ્સ કોલ્ડ અ કોર્પોરેશન ઓફ કંપની સર્ટિફિકેટ ટુ ગેટ 1%. ક્લિયર છે? એ જે વ્યક્તિ શું કહે છે, એ પોતે વ્યક્તિ શું છે જે કંપનીની સ્થાપના કરે છે એ વ્યક્તિ કોણ છે? પ્રમોટર છે. ઓકે, એન્ડ 28 ક્વેશ્ચન જે કયા 2024માં પૂછાઈ ગયેલો પ્રશ્ન, લાસ્ટ પેપરમાં જ હતો, ઇલીગલ એસોસિએશન, ઇટ્સ કોલ્ડ અ ગેરકાયદેસર મંડળો. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આ હતા ટોટલ 25 ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો આ 25 ક્વેશ્ચન જો તમે કરીને જશો ને તો તમારું જે ટોટલ પેપર સ્ટાઇલ છે એમાં 35 માર્ક્સ છે જે થિયરિકલ છે અને જે 15 માર્ક્સ છે એ ઓબ્જેક્ટિવ બેઝ છે. તો એમાંથી લગભગ 35 ક્વેશ્ચનમાંથી મિનિમમ તમે જો એટલા ક્વેશ્ચન કરીને ગયા તો 30+ મિનિમમ લાવશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા ટોટલ 28 ક્વેશ્ચન. આ બધા જ વિદ્યાર્થીઓ કરીને જશો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયોને લાભ તમારા બધા સાથી મિત્રો પણ લઈ શકે. ઓકે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.